ગાઈઝ આ ગાડી જો ઊંધી જઈ રહી છે, ઊંધી ગાડી જઈ રહી છે. ચાલો દોસ્તો, હર હર મહાદેવ, ગુડ મોર્નિંગ, સુપ્રભાત, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ. તો સ્વાગત છે તમારું આજના અમારા નવા વ્લોગમાં. સ્વાગત છે તમારું અમારા ચીડિયા ઘરમાં. તો આજે ભાઈ છે ને સવારની અંદર જ્યુસ બને છે, પણ જ્યુસ છે ને આખો અલગ બને છે. કેમ અલગ બને છે જુઓ. કલર દેખાતો નહીં પણ તડકામાં કલર નહીં દેખાય, બાકી જો જ્યુસ છે આજે લાલ 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 લાલ. ગાજર, બીટ, આમળા. શું છે? ગાજર, બીટ, આમળા, કોથમીર. ગાજર, આમળા, બીટ, કોથમીર, પુદીનો, સંચર પાવડર અને લીંબુ. ઓકે, અને ચાટ મસાલો. તો આજે લાલ 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 બન્યો છે. બહાર જાઓ તો ખાલી ગ્લાસ નાનો 20-30 રૂપિયાનો મળે. 20 રૂપિયાનો નથી મળતો ભાઈ. નાનો લેવો તો 30 રૂપિયા અને મોટો લેવો ને તો 30 ઉપર હોય છે. 50 60 રૂપિયા લેતા હોય છે. ઘરે તમને વગર એને તો અને પ્યોર એમ પ્યોર મળે ચોખ્ખો. તો બધા જોર આવે મળે વગર. તો ચલો મસ્ત મજાનો જ્યુસ સવારમાં પી લઈએ. તો ગાઈઝ બેસી ગયા છે બધા સવારમાં નાસ્તો કરવા માટે, અને નાસ્તાની અંદર છે મસ્ત મજાનો શું છે, બાજરીનો રોટલો ઘી ગોર ગરમ કરીને મૂકેલો છે, અને આ છે ખીચડી વઘારેલી છે, અને વઘારેલી ખીચડીમાં ફરી વઘારે છે. તો અત્યારે શું ખાય છે? તો સવારની અંદર નાસ્તા લઈને બેસી ગયા છે બધા. અથરો હરર મહાદેવ. કાલ તાર બર્થડે. જય શ્રી રામ. કાલ કેક ખાધી? કોણે બનાવી હતી કેક? તો ગાઈઝ કાલે આ ભાઈએ રિદ્ધિ આંટી કાલ કેક બનાવી હતી, પણ આ ભાઈ કાલ કેક જ નહોતા કાપતા. પેલી મીણબત્તી ભરાઈ ને એટલે મીણબત્તીને હળગી ને એટલે ભાઈ કેક જ કાપતા નહોતા. હે નતું? કેમ કેક નહોતો કાપતો? તો ડરતો તો, બીક લાગતી હતી. હારા ફટ્ટુસ હનુમાન દાદા બને છે, અને પેલો શું કહેવાય સિંગમ બને છે, શિવા બને છે. યાર સર, ગુડ મોર્નિંગ, જય અંબે, હર હર મહાદેવ. હેલો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. સ્વાગત છે તમારા બધાનું આજના નવા બ્લોગમાં. જેને બી નાસ્તો કરવો એ આવી જાઓ. વઘારેલી ખીચડી અને ઘી ગોળ રોટલો. તો ચલો નાસ્તો કરી લઈએ. તો ગાઈઝ આ તમારા મોટા મામી ગામડેથી, તો એ મોટા મામીને એમના અમારા એક ભાઈ ને ભાભીને બધા આવ્યા હતા અત્યારે આની ખબર કાઢવા. આની લંગડો ઘોડો એની ખબર કાઢવા અમારા મામીને આવ્યા હતા. તો ભાઈ મહેમાન ગયા મામીને આવો ઘરે આપણે. ચાલો ગાઈસ જમવા માટે. તો જમવામાં છે ને મસ્ત મજાનું કોબીનું શાક છે, દહીં છે, અને આમ મસ્ત મજાની આપણી લીલી હળદર છે. તો બપોરનું જમવાનું અમારું મસ્ત કોબીનું શાક, દહીં, લીલી હળદર, અને આ મેડમ ખાઈ રહ્યા છે ઘાસફૂસ. હા, ખાતા પહેલાં કચુંબર ખાવું જોઈએ, તો ઘાસફૂસ ખાઈ રહ્યા છે. અને આ ખાઈ રહ્યું છે જોત ખરા એની ડીશમાં પુલાવ છે. હા 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 એ છે. અમે નહીં ખાધું બકા, નહીં ખાધું ખરેખર. અને જો ગોળ ઘી રોટલો બધો પાકો માલ ખાય છે એરિયા, હે ને? તો ચલો જમી લઈએ. વગાડ્યું મજા આવી. તો ગાઈઝ અને એને મમ્મીને વગાડ્યું માથામાં. એરોઈન મમ્મીને પગે વગાડો, એને મમ્મીને માથે વગાડો, અને જે પગે વાગ્યું છે એ જ પગ ઉપરથી કૂદીને જાય છે. શું કહેવાનું આ સોળાને? હે સોળા? તો ગાઈઝ વાગે છે 6:30, અને અત્યારે ખાવાનું બનાવવાનું નથી, હે ને? પૌવા બનાવવાના કીધા. બા નહીં દેખાતા ને બધા અંધારામાં છે એટલે. બોલો ચાલે. જો ભાઈ ગાઈઝ એક હા શું વાત છે. તો ગાઈઝ આજે છે મારા એક સસરાનો બર્થડે. તો મેં જો બધું દોડ હતું ને બધું કાળું કરી દીધું, મસ્ત મજાની દાઢી કરી દીધી. મારા સસરાનો બર્થડે છે. 12 મહિનામાં એક વખત આવે છે મારા સસરાનો બર્થડે.
એવો મારા સસરાનો બર્થડે, એટલે અમારે ઇન્વિટેશન આવ્યું છે 3 વાગે બપોરે, એટલે જવાનું છે અમારે ત્યાં, એટલે અમારા લોકોને ત્યાં જમવાનું છે. શું કહેવું? એટલે હું અત્યારે હીરો જેવો તૈયાર થઈ ગયો છું. છોકરી તો નારાજ કરો ને, જમાઈ એટલે જમાઈનું એટલું માન પાન હોય ને ભાઈ સાસરીમાં, એટલે આપણે તો ટીપટોપ થોડું રહેવું પડે ને, ઘેર બને લેગન ટી શર્ટ પહેરીને ફરતા હોય, પણ એટલે મસ્ત મજાનો આજે અમે લોકો ત્યાં ખાઈશું. માહી ખાવા અમે આમ જેવું આમ એ લોકો ખાવાનું આમ કેક કાપીને મૂકશે ને અને જેવું ખાવાનું મૂકશે ને એવા અમે તૂટી જ પડીશું. ના, ઢોરની જેમ ને ડાચિયાની જેમ તૂટી પડીશું. ઢોરની જેમ તો જે ઘાસ ખાતું હોય ને એ કહેવાય, વાગોળતો હોય ને આમ 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 એ કહેવાય. બરાબર? તું આવી જઈશ સ્કૂલમાંથી? તાર જે ડાન્સમાં રહેવાનું છે અને 26 તારીખે 26મી જાન્યુઆરીએ એન્યુઅલ ફંક્શન છે સ્કૂલમાં, પેલું પાર્ટી પ્લોટમાં હતું ને એ રીતના એન્યુઅલ સ્કૂલનું ફંક્શન. તાર રહેવાનું છે? હા, છેલ્લું વર્ષ છે પછી. યસ ને? તો 850 રૂપીસ સેન્ડ કરવાના છે. કેટલા? 850 રૂપિયા. હા, મને આપી દેજો, હું તાર ટીચરને આપી દઈશ. પડ્યા છે ને તાર જોડે પૈસા? તાર જોડે પૈસા પડ્યા છે ને? 6000. હા, તાર જોડે પૈસા પડ્યા છે? હા, તો તાર ટીચરે મંગાવ્યા છે, તો 850 રૂપિયા મને ખાલી આપજો. હા, ઓકે? તો તને ડાન્સ કરવા મળશે, નકર ડાન્સ કરવા નહીં મળે. ઓકે, હા પાડે છે, જોઈએ હવે આપે છે કે નથી આપતી. હા, એટલે એ બધું એ જ કપડાં ને એ બધું એમને. તો ચલો, ગીઝર ચાલુ છે ને માથું ધોવાનું છે. હેલો ગાઈઝ, તો જો અમે નીકળી જાય છે મારા હાહારાનો હાહારાનો બર્થડે છે ને, તે બર્થડેમાં જવા માટે. બરાબર છે? એટલે જઈ રહ્યા છે સાસરી બહુ દૂર નહીં, ગોમમાં પિયર ગોમમાં હાહારી એના જેવું છે. એટલે જઈ રહ્યા છે અમદાવાદ પ્રહલાદનગર. જઈએ અમદાવાદ સાસરીમાં. આ મેડમનો હરખ મારતો નહીં. સાચી વાત છે. તો હાલો હાહરી. તો ગાઈઝ અમે પહોંચી ગયા છે સોલા રોડ ઉપર, અને આ દેખાય ને પેલેડિયમ મોલ છે, અમદાવાદની શાન એવો પેલેડિયમ મોલ. અને એને નવા વર્ષને એવો શણગાર્યો છે ને આમ, વાહ ભાઈ વાહ, અફલાતું. તો ગાઈઝ આ ગાડી જો ઊંધી જઈ રહી છે, ઊંધી ગાડી જઈ રહી છે. ઓ મારું બેટું, આ તો ટોલ કરીને લઈ જાય. આમ તો એવું જ લાગે જાણે ઊંધી જઈ રહી છે. ચલો ગાઈઝ, અમે લોકો હવે નીકળી ગયા છે. રિટર્ન વાગે છે રાતના 12:30 વાગે ઘરે જવા નીકળે છે. એકચ્યુઅલી અમે હતા 2 જણા જ, અને જમીન બેસીને પછી ઘરે નીકળી ગયા છે. કારણ કે છોકરાઓને એક્ઝામ હતી, એટલે છોકરાઓ કીધું ઘરે જ રાખો આપણે, અને ફટાફટ જઈને આવતા તો બી 3 કલાક તો થઈ જ ગયા, 12:30 થઈ ગયા છે, હે ને? એટલે ટાઈમ થઈ જાય. અને હવે અમે નીકળી ગયા છે ઘરે જવા માટે. તો ઓન ધ વે છે, અત્યારે પહોંચ્યા છે કેડી હોસ્પિટલ, વૈષ્ણોદેવી સર્કલ. તો જઈએ ધીમે ધીમે ઘરે. ત્યારે આવી ગયા છે ઘરે, અને બધા સુઈ ગયા છે, કારણ કે લગભગ વાગે છે 1:15 રાતના. 1:15 ઘરે આવી ગયા છે, અને હવે બધા સુઈ ગયા છે. તો આપણે બી સુઈ જઈએ, સવારે વહેલું સ્કૂલમાં જવાનું હોય છે. એટલે બધાને ગુડ નાઇટ, જેમ બે, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ, અને હર હર મહાદેવ.